કૃપાનું વીર થવાનું મહારથી ધન વાપરવાનું રણ ચડવાનું ના મરદાનું કામ નથી મરદાનું કામ નથી આ પિંગલસિંહ બાપુનો અમારા ભાવનગર રાજકવિ પિંગલસિંહ બાપુનો છંદ છે એ પોતે પણ એવા દાતાર હતા પિંગલસિંહ બાપુને હોકો પીવા માટે ભાવનગર મહારાજે પીવરાવવા એની સેવા કરવા માટે એક જમાદાર રાખેલા રાજકવિ હતા તો અને એમાં પોતાનું ગામ સેઠાવદર અહીંયા પોતાના દીકરાને ત્યાં ગયા ને ઓલો માણસ ભેળો આજે રાતે અડધી રાતે નીંદર ઉડી એટલે ઉધરા ખાવા માંડ્યા ઓલો જમાદાર બહાર ખાટલો નાખીને હૂતો હોય એની સેવા કરવા વાળો જમાદાર પિંગલસિંહ બાપુ જાગી ગયા બેઠા ત્યાં ઉધરા આવવા માંડી વિચાર થયો કે રાતના અડધી રાતથી વધારે સમય થઈ ગયો છે હોકો પીવાની ઈચ્છા થઈ વિચાર થયો કે બહાર જઈને હાથે હોકો ભરીને પી લો અટાણે બિચારાને ઓલા જમાદારને થોડો જગાડાય મારી નીંદર તો બરાબર નથી આવતી એની નીંદર બગાડવી પિંગલસિંહ બાપુએ આમ દરવાજો ખોલ્યો તો જમાદાર હોકો ભરીને તૈયાર ઉભો હતો એટલે કીધું લે તું જાગે કે બાપુ તમને ઉધરા આવતી હતી મને ખબર પડી બાપુની નીંદર ઉડશે એટલે બાપુને કવિતા લખવાનું મન થાય અને કવિતા લખવાનું મન થાય એટલે બાપુને હોકાની ઈચ્છા થાય એટલે મેં તૈયાર રાખ્યો વાહ દોસ્ત વાહ જમાદાર વાહ વાહ શું તારી સેવા છે ભાઈ તારે બાળકો કેટલા તો કે 2-3 છે બાપુ તમે કોઈ દી આજ કેમ પૂછો કે દુજાણામાં કાંઈ છે કે બાપુ અમારે તો કાંઈ ગોરલી ગાય હોય તો દૂધે વાળું કરી કાંઈ દુજાણામાં ન મળે તો કે આ હામી ભેં બાંધીને ભેં લઈને જા ઘરે મૂકીએ 2 દી પછી આવજે એની જ ભેં હો પોતાના દીકરાની ઈ કે આ ભેં હવે ઈ ભેં તેથી રોંઢે જ લીધેલી એમના દીકરાએ પિંગલસિંહ બાપુના દીકરા 1100 રૂપિયાની ઈ વખતે ભેં લઈ આવેલા પણ ત્યારની 1100 ની એટલે 2-3 લાખની અત્યારની થાય એવી ભેં ઈ સીધી ભેં આપી દીધી ઓલો વયો ગયો હવારમાં જાગ્યો ભેં ન મળે દીકરાએ પૂછ્યું બાપુ ભેં તો ઈતમે જમાદારને બિચારો સેવા બહુ કરતો હતો ને દઈ દીધી અરે બાપુ ભેં 1100 મને વાલી બહુ હતી કે આપણી માથે ભાવનગરનું ઓઢણું છે જમાદારના છોકરા દૂધ વગરના હોય ને આપણે થોડી તાહળીયું ભરાય કહેવાનો અર્થ મારો ઈ છે ઈ પિંગલસિંહ બાપુ એકવાર ભાવનગર નબળું વરા હતું એટલે રાજ તરફથી અનાજ બાંટતા હતા બાપુ બધાને અનાજ બાટે અને એના માણસો બધા અનાજ બાટે એમાં જે અનાજ બાટવા જે માણસનો એનો અનાજ બાટવાનો પ્રમુખ જે હતો ને એનો રાખેલો મેન માણસ ઈ લોભિયો બહુ એટલે ગરીબો કોઈ આવે તો આમ કરીને અનાજ દે આમ જરી કરી નાખી કરીને પૂરું કરે પણ આમ નો નાખી શકે અમુક ને ઈ હિંમત જ ન થાય હા એક મિત્ર નો બળદ બીમાર પડ્યો બળદ ડોક્ટર પાસે ગયો ડોક્ટર સાહેબ મારા બળદ બહુ ઢોર ડોક્ટર પાસે બહુ બીમાર પડ્યો તો આવડી ગોળી આપી આવડી ગોળીઓ એ કે આલ્યું એક ગોળી ને એક ભૂંગળું દીધું લાંબુ ભૂંગળું પાઇપ જેવું એ કે આમાં ગોળી મૂકીને બળદના મોઢામાં રાખી ભૂંગળું અને ફૂંક મારી દેવાની ફૂંક કરવાનું એટલે ગોળી બળદના પેટમાં વહી જાય હાજે રોતો ખંજવાળતો આવે ને રાયડું નાખતો આવે આવીને કે ડોક્ટર સાહેબ હાજો કરો એ કે કોને મને એ કે હું ઢોર ડોક્ટર છું પણ કે તમારી દવાથી થી તો તમે શું કામ પીધી એ કે ભૂંગળામાં ગોળી રાખી અને ફૂંક મારવાની તૈયારી કરતો મોઢામાં લીધું બળદે ફૂંક મારી દીધી કે અમુક વસ્તુમાં ઉતાવળ હારી સમજ્યા તમે અમુકમાં ધીરજ હારી એટલે બધું ધીરજ બધું ન બોલવાના 9 ગુણ એવું કીધું બોલે એના બોર વિસાય વેચાય એવું કીધું પણ આપણે બેલેન્સ રાખીએ ને વચ્ચે ચાલુ રાખે આટલી ઘડી બેલેન્સ રાખ્યું આપણે એટલે ફટાકડા પૂરા થઈ ગયા હવે મારે તમને શિવ તાંડવમાં થોડો આનંદ કરાવવો છે આ રામદેવની પરંપરા એ શિવ પરંપરા છે અને જેટલા ઉભા બેઠા આ બાજુ પાછળ આગળ આપ બધા હું બહુ હેરાન ન કરું 2 મિનિટ એમ નહીં 2 મિનિટ ની 1.5 મિનિટ ની 1 મિનિટ ની 30 સેકન્ડ માટે મને માતાઓ બહેનો બધા હમણાં તાલ વાગે એટલે આવી રીતે મને તાલ આપવાનો છે મારો માલધારી ડાયરો બેઠો હોય અમારો સમાજ છે ભરવાડ સમાજ આપણે બધા પોતાના જ છે એટલે આવી રીતે મને એવો તાલ આપો આટલા જણાનો તાળીનો તાલ એ કાર્ય પડે એટલે હવે કેટલાય આ યુવક મંડળ જે બધા કામ કરી રહ્યા છે ને એની એનર્જી આપણે એને અર્પણ કરીએ છીએ અત્યારે કેમ યજ્ઞ કરીને છેલ્લે ફળ અર્પણ હું આને કરું છું એમ આ તાલ એમને આપણે અર્પણ કરી છીએ એટલા માટે 2 હાથ ઊંચા કરીને મને તાલ આપજો તાલ વાગે એટલે હા
સકાર દંડ તાંડવમ તનોતુ ન શિવ 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 સંભ્રમમ ભ્રમમ ન નીલપ નિર્જરી વિલોલ વીચી વલ્લરી વિરાજમાન મૂર્ધની જગત 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 લાટ પટ પાવકે કિશોર ચંદ્રશેખર પ્રતિ પ્રતીક્ષણા મમાદરાદરેન્દ્ર નંદિની વિલાસ બંધુ બંધુર પુર દિગંત સંતતિ પ્રમોદ માન માન સે કૃપા કટાક્ષ ધોરણી ધન્યવાદ આભાર આભાર ઠાકર ઠપકો દે એવું કોઈ દી કરીશું માં